જય માતાજી મિત્રો જીવનની ઘટમાળ આમ જ ચાલ્યા કરે. રાત અને દિવસ, સુખ ને દુઃખ, તંદુરસ્તી અને નાદુરસ્ત તબિયત, આ બધું ચાલ્યા કરે. અને અમે દેશી ભાષામાં ગ્રહોના ગોથા કહીએ. ક્યારેક ગ્રહ નબળા આવે તો સાલો મન વિચલિત થાય અને ફરીને પાછું ભગવાન એ ચક્ર પૂરું થાય એટલે ફરીને આનંદના દિવસો આવતા હોય. મિત્રો, આજે જૂની વાતો વાગળવાનું મન થાય. ઘણી બધી તો કહેવાઈ ગઈ. મિત્રો, આ કોઈ મારા વખાણ કરવા માટેની આ કોઈ રૂપરેખા નથી બાંધતો, પણ મિત્રો, માતા પિતાએ આપેલા સંસ્કારો, એ માતા પિતા ગરીબીમાં પણ આનંદપૂર્વક જીવતા, એ થોડા ઘણા અંશે એમના જેવા તો નહીં પણ કંઈક અંશે અમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરીશ. મિત્રો, અમે બે ભાઈ છીએ, એક મારાથી નાનો અને એક હું. મિત્રો, ગઈકાલે 30 તારીખના 30/6 મારો નાનો ભાઈ સરકારી જોબમાંથી નિવૃત્ત થયો ભૈયા. કારણ કે એને 60 થયા, મને 63 થયા. 60 વર્ષે નિવૃત્તિ આવતી હોય છે. મિત્રો, એક મારો ભાઈ નહીં, એવા કેટલાય મારા મિત્રો છે જે બે દાગ નિવૃત્ત થયા. એક નાયબ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચેલા ડીસી પરમાર સાહેબ, એક ડૉક્ટર નીલાધર પંડ્યા, એક પૂર્ણકુમાર સોનાજી, એક મારો નાનો ભાઈ MS ગઢવી. મિત્રો, નાના મારા ભાઈને આશરે 40 વર્ષની સર્વિસમાં એને ક્યારે મેમો નથી મળ્યો, એને ક્યારે ગેરહાજરી નહીં, એનો કોઈ ફરિયાદ નહીં. મિત્રો, 40 વર્ષ સર્વિસ કરીને ગઈકાલે રિટાયર્ડ થયો, એનો આનંદે છે. અને આવા બધા મારા મિત્રો બેદાગ રિટાયર્ડ થયા, એટલે એને હવે પારકરનો પાણી ગણો કે જે ગણો તે, માતા પિતાના સંસ્કારો ગણો, એનો અમને આનંદ છે. મિત્રો, મારી જર્ની, અને હું ક્યારેક વિચાર કરું કે સાલી મેં આખી જિંદગી આ ખટારા તગડ્યા અને નાનો ભાઈ એને સરકારી નોકરી મળી ગઈ. પણ પછી કમ્પેરિઝન કરું અમારા બંને ભાઈના સ્વભાવ સાથે. વિચાર કરું કે ઈશ્વર જે કરે છે ને એ સમજી વિચારીને કરે છે. જેવા માણસનો જેવો સ્વભાવ, એવો જ ભગવાન એને રોજગારનો બંદોબસ્ત કરી આપે. મિત્રો, હું વિચાર કરું કે મારા નાના ભાઈની જગ્યાએ કદાચ મને જો સરકારી નોકરી મળી હોત અને મારી જગ્યાએ મારા નાના ભાઈએ જો ખટારો હાક્યો હોત તો શું થાત? મિત્રો, હું માનું ત્યાં સુધી હું સસ્પેન્ડ થઈ ગયો હોત ક્યારે, મારા છોકરાએ ભૂખે મરતા હોત. અને મારી જગ્યાએ જો મારો ભાઈ ખટારો તગડો હાંકતો હોત, એના છોકરાએ ભૂખે મરત. એનું કારણ શું ખબર છે? હું જો સરકારી નોકરીમાં હોત તો ટાઈમસર નોકરી ન જાત, ત્યાં થોડા ઘણા ઝઘડા ટંટા કરત એટલે સસ્પેન્ડ થાત.
અને નાનો ભાઈ જો ખટારામાં હોત તો એ કોઈ દિવસે 1 રૂપિયાની ચોરી કરે નહીં, ખોટા બિલ બનાવે નહીં, તો એના છોકરાએ ભૂખે મરી જાત. એટલે મિત્રો, કુદરત મારા અને તમારા માટે આ સંસારમાં આપણાને મૂક્યા પછી ભગવાન જે રોજગારનો, આપણો પેટ ભરવાનો, આપણો પરિવાર નિભાવવાનો જે બંદોબસ્ત કરે છે ને, બહુ સમજી વિચારીને કરે છે. તો મિત્રો, આવતીકાલે નાનો ભાઈ ગઈકાલે 30 તારીખના રિટાયર્ડ થયો. એનો મને આનંદ છે. દુનિયા તો એમ કે ને, આ ભાઈનો નાનો ભાઈ રિટાયર્ડ થયો. અને બહુ સરસ રીતે પ્રોગ્રામ અધિકારીઓએ અને બહુ બિરદાયો, એના વખાણ કર્યા. એ બાબતનો મને આનંદ છે. ભગવાન પાસે પ્રાર્થના કરું કે સૌના ભાઈ કે દીકરા જે પણ સરકારી જોબ કરતા હોય એ માનભેર જેમ મારો ભાઈ રિટાયર્ડ થયો એમ થાય, એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે જય માતાજી.